टॉपिक है टोटल लॉसिस इन डीसी मशीन। हूँ डायरेक्ट कॉमन वर्ड ज यूज करूँ छूँ मशीन, એટલે जनरेटर માટે બી ચાલશે અને મોટર માટે પણ સેમ જ છે। ટોટલ લોસીસ સમજતા પહેલા થોડુંક બેઝિક જોઈ લઈએ જે તમને ખબર હોવી જોઈએ। આ મેં શું ડ્રો કર્યું છે અત્યારે? પોલ છે, આની ઉપર આ શું છે? ફિલ્ડ વાઇન્ડિંગ। ફિલ્ડ વાઇન્ડિંગ નું મટીરિયલ કયું હશે? કોપર। ઓકે, આ મેં શું ડ્રો કર્યું છે? આર્મેચર। આર્મેચર કોર। આર્મેચર કોર કોનો બનેલો છે? આયર્ન મટીરિયલ। શેનો બનો છે? લોખંડનો, આયર્ન મટીરિયલ। એની અંદર આ કંડક્ટર છે, આ કંડક્ટર નું શું નામ છે? આર્મેચર કંડક્ટર। આર્મેચર કંડક્ટર શેના બનેલા છે? મટીરિયલ કયું છે? કોપર। આ મેં શું ડ્રો કર્યું? સૌથી સેન્ટરમાં શાફ્ટ। શાફ્ટ ની ઉપર શું મૂક્યું હોય? આર્મેચર કોર। આર્મેચર કોર ની ઉપર શું મૂક્યું હોય? આર્મેચર કંડક્ટર। આર્મેચર કંડક્ટર સાથે શું હોય? કોમ્યુટેટર। કોમ્યુટેટર કોની સાથે કનેક્ટ થાય? બ્રશ સાથે કનેક્ટ થાય। કોમ્યુટેટર પોતે ફરતું હોય અને બ્રશ કેવું છે? એની સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હોય, એટલે આ વસ્તુ ગોળ ગોળ ફર્યા કરે છે। બ્રશ પોતાની જગ્યા ઉપર જ છે, એટલે બંનેની વચ્ચે શું થાય? ફ્રિક્શન થાય, ઘસારો થાય। એવી રીતે તમે બેરિંગ મૂક્યું હોય તો બેરિંગને લીધે બી શું થશે? ઘસારો થશે। ભલે તમે ગમે એટલી પરફેક્ટ બેરિંગ મૂકી હશે તો બી થોડોક ઘસારો તો થશે ફરતી વખતે। આટલું બેઝિક મટીરિયલ છે કે જે તમને મશીન વિશે ટોટલ લોસ ભણતા પહેલા ખબર હોવી જોઈએ। કયા કયા લોસીસ થાય છે મશીનની અંદર? તો ટોટલ 3 ટાઈપના લોસીસ થાય। સૌથી પહેલા આવે છે આયર્ન લોસ। કયા લોસીસ છે? એટલે શેને રિલેટેડ હશે? આર્મેચર કોરને રિલેટેડ હશે, બરાબર। તમને લોસીસ સમજતી વખતે તમારા મગજમાં એનું પિક્ચર આવવું જોઈએ કે ભાઈ હું કયા લોસની વાત કરવાનો છું? આર્મેચર કોરની, બરાબર। એટલે આયર્ન લોસીસ કોના પર ડિપેન્ડ કરે છે? આર્મેચર કોર ઉપર। કઈ રીતે? હજી આપણે ડિસ્કસ કરીએ છીએ આર્મેચર કોર। બીજા લોસીસ કયા છે? કોપર લોસ। કોપર લોસ કીધું તો કોના પર ડિપેન્ડ કરતા હશે? ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ। એટલે અહીંયા હું લખી લઉં છું ફિલ્ડ વાઇન્ડિંગ અને અહીંયા આર્મેચર વાઇન્ડિંગ। સારું, અને ત્રીજા લોસીસ છે એ છે મિકેનિકલ લોસીસ। કયા લોસીસ છે? મિકેનિકલ લોસીસ। મિકેનિકલ એટલે કયા લોસીસ આવશે? કોઈ પણ રોટેટિંગ બોડી હોય એની અંદર જે લોસ થવાના છે શેમાં આવશે? મિકેનિકલ લોસની અંદર। મિકેનિકલ લોસની અંદર બે ટાઈપ પડે। એક આવે ફ્રિક્શન લોસ। ફ્રિક્શન એટલે શું? ફ્રિક્શન એટલે ઘસારો। કોની કોની વચ્ચે ઘસારો થવાનો છે? તો કે કાર્બન બ્રશ અને તમારા કોમ્યુટેટર વચ્ચે। એટલે આને બી મારે સબ કેટેગરી સમજવા માટે, બાકી તમે લખવા માટે અહીંયા સુધી લખશો કે ફ્રિક્શન અને વિન્ડેજ લોસ તો ચાલશે, પણ ડ્રો કરવું હોય તો તમારા સમજવા માટે તો અહીંયા બ્રશ અને તમારા કોમ્યુટેટર વચ્ચે જે ઘસારો થાય છે એના લીધે જે લોસ થશે એને આપણે શું કહેશું? ફ્રિક્શન લોસ। એકવાર મશીન ચાલુ કરી દીધું પછી તમે એને લોડ કરો કે ના કરો, મિકેનિકલ લોસીસની વેલ્યુ કેવી રહેવાની છે? કોન્સ્ટન્ટ। એ વેલ્યુ ચેન્જ થતી નથી। એટલે કોઈ પણ મોટરની અંદર એટલે મશીનમાં મિકેનિકલ લોસ કેવા થવાના છે? કોન્સ્ટન્ટ રહેવાના છે, એની વેલ્યુમાં ચેન્જ થવાનો નથી। એટલે કે મશીન ચાલુ કર્યું અને મને ખબર પડી કે આનો 100 વોટ લોસ થાય છે મિકેનિકલ લોસ, તો હું મશીનને ફૂલ લોડ કરી દઈશ ત્યારે બી મિકેનિકલ લોસની વેલ્યુ કેટલી હશે? 100 વોટ। એમાંથી અમુક લોસ શેના લીધે હશે? ફ્રિક્શનને લીધે, અને અમુક લોસ હશે વિન્ડેજ, WINDAGE, વિન્ડેજ લોસીસ। વિન્ડેજ લોસ એટલે શું? આર્મેચર છે એની આજુબાજુ શું હશે? હવા હશે। એ હવાને
કાપી અને એને ફરવાનું છે. જો હું ત્યાં આગળ વેક્યુમ ક્રિએટ કરી દઉં તો એ કેવું ફરશે? વધારે સ્મૂથ ફરશે. પણ હવા હશે તો એ હવાને કાપી અને એને ફરવાનું છે, તો એના માટે એને થોડુંક વધારે જોર પડશે. વેક્યુમમાં હોય તો કેવું ફરે? સ્મૂથ. પણ હવા હશે તો એને હવાને કાપીને ફરવાનું છે, એના માટે એને જોર કરવું પડશે. તો એ હવાને કાપવા માટે જે લોસીસ થશે, જે એડિશનલ પાવરની જરૂર પડશે, એને આપણે શેમાં ગણશું? વિન્ડેજ લોસીસની અંદર. એટલે મશીન જે છે એમાં આપણો ત્રીજો ટાઈપ આપણે પહેલા ભણ્યા. કેમ? કારણ કે પહેલા બે ટાઈપ તો ટ્રાન્સફોર્મરની અંદર બી કેવા રહેવાના છે? સેમ જ, કોમન. એટલા માટે એ બંને ભણશું તો એ શેમાં કામ લાગવાના છે? ટ્રાન્સફોર્મરમાં બી કામ લાગશે. જનરેટરમાં પૂછાય તો આ એક લોસ નવો એડ થશે જનરેટર અથવા મોટરમાં. કયો? મિકેનિકલ લોસ. કેમ? કારણ કે મશીન શું કરે છે? રોટેટ થાય છે, એટલા માટે એમાં બે લોસ થવાના છે, ફ્રિક્શન લોસ અને વિન્ડેજ લોસ. વિન્ડેજ લોસ એટલે શું? જે આર્મેચરની આજુબાજુ હવા છે એને ઓવરકમ કાઢવા માટે એને જે વધારે જોર કરવું પડશે, એના લીધે જે લોસ થશે એ વિન્ડેજ લોસ. ફ્રિક્શન એટલે ઘસારાને લીધે. તો બે જગ્યાએ ઘસારો થશે, બ્રશ અને કોમ્યુટેટર વચ્ચે અને તમારી બેરિંગને લીધે જે ઘસારો થાય એ. આમાં કોઈને ડાઉટ છે? મિકેનિકલ લોસીસ ક્લિયર? નેક્સ્ટ આવી જઈએ આપણે કોપર લોસીસ. કોપર લોસની અંદર પહેલા જ આવશે આપણું જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે. એકચ્યુઅલી લખવાનું તો શું હોય? ખાલી ફિલ્ડ વાઇન્ડિંગને લીધે લોસ. પણ આપણી પાસે 3 ટાઈપની મોટર છે, એટલે બધા જ કોપર લોસ હું અંદર લખી લઈશ. પછી સિરીઝ મોટર માટે પૂછ્યું હોય તો હું ખાલી શું લખીશ? સિરીઝ ફિલ્ડ કોપર લોસ. એ વખતે શન્ટ લખવાની જરૂર નથી. કમ્પાઉન્ડ પૂછ્યું હોય તો મારે બંને લખવા પડશે, સિરીઝના બી લોસ લખવાના અને શન્ટના પણ લખવાના. તો સિરીઝ ફિલ્ડ કોપર લોસ. બીજું શું આવશે? શન્ટ ફિલ્ડ કોપર લોસ. ત્રીજું શું આવશે? આર્મેચર કંડક્ટર એટલે કે આર્મેચર કોપર લોસ. આર્મેચર કોપર લોસ. 3 થયા. તમારું કોમ્યુટેટર હોય ને, તમારું જે કોમ્યુટેટર, એનું સેગમેન્ટ બી તમે ધ્યાનથી જોશો ને તો કયું મટીરિયલ છે? કોપરનું જ છે. એટલે કે તમારા કોમ્યુટેટર અને બ્રશની વચ્ચે બી જે લોસ થાય છે એ બ્રશ ડ્રોપ, એ બી આપણે શેમાં ગણીએ છીએ? કોપર લોસની અંદર. પણ એની વેલ્યુ બહુ ઓછી હોય છે, એટલે અમુક બુકવાળા લખે છે, અમુક બુકમાં લખેલું હોતું નથી. કદાચ આ યાદ ના રહે તો તમને આ 3 યાદ રહેવા જોઈએ. કયા કયા? સિરીઝ ફિલ્ડ કોપર લોસ, શન્ટ ફિલ્ડ કોપર લોસ અને આર્મેચર કોપર લોસ. કોઈ પણ જગ્યાએ પાવર લોસની ફોર્મ્યુલા શું થાય? I² ઇન્ટુ R. એટલે કે આ લોસ થઈ, આનો પાવર શેમાં કન્વર્ટ થઈ જશે? હીટમાં. કારણ કે આ રેઝિસ્ટન્સની અંદર થતો લોસ છે. બરાબર? આપણે ડીસી સર્કિટ, એસી સર્કિટ બધામાં ભણ્યા કે ભાઈ રેઝિસ્ટન્સની અંદર હંમેશા શું થાય? પાવર લોસ. કયા ફોર્મમાં થાય છે? હીટના ફોર્મમાં થાય, એટલે કે વસ્તુ ગરમ થાય. તો આની ફોર્મ્યુલા શું હશે? ISE નો સ્ક્વેર RSE. આની ફોર્મ્યુલા શું હશે? ISH નો સ્ક્વેર RSH. અને આની ફોર્મ્યુલા શું હશે? IA સ્ક્વેર RA. કોપર લોસ ખ્યાલ આવી ગયા? ટોટલ લોસ જે બી થાય છે એમાં 30 to 40% હિસ્સો કોનો હોય છે? કોપર લોસનો હોય છે. 20 થી 30% ફ્રિક્શન કે મિકેનિકલ લોસીસ, અને બાકીના 20 કે 30% કોનો છે? આયન લોસનો હિસ્સો છે. હવે મને એવું પૂછાય કે ભાઈ એક્સપ્લેન લોસીસ ઇન ડીસી સિરીઝ જનરેટર, તો હું કયા લોસીસ ગણીશ? મિકેનિકલ તો બધામાં કોમન રહેશે. કોપર લોસીસમાંથી કયા લઈશ? ખાલી સિરીઝ. અને બીજું કયું? આર્મેચર. આર્મેચર તો કોઈ પણ ટાઈપની અંદર ફિક્સ જ રહેવાનું છે. સિરીઝ અથવા શન્ટ બેમાંથી એક સિલેક્ટ કરવાનું. શન્ટ જનરેટર પૂછે તો શન્ટ અને આર્મેચર, કમ્પાઉન્ડ પૂછે તો સિરીઝ, શન્ટ અને. હવે આવે છે આયન લોસીસ. આયન લોસીસમાં બે ટાઈપ પડે છે. એક આવે હિસ્ટેરિસિસ લોસીસ અને બીજા આવે એડી કરંટ લોસીસ. આ બંને શું છે એ ખાલી હવે આપણે ધ્યાનથી સમજીએ.
હિસ્ટેરિસિસ એટલે શું? તો કે મેગ્નેટિક રિવર્સલની પ્રોસેસ થાય. તમારો આર્મેચર કંડક્ટર અત્યારે અહીંયા કયા પોલ અંડરમાં છે? એન. અહીંયા સામે બીજો પોલ હોય અને ધારો કે આ કયો પોલ છે? એસ. તો અત્યારે આ કંડક્ટર કયા પોલની અંદર છે? પછી અહીંયા કયા પોલની અંદરમાં આવશે? એસ. કંડક્ટરમાં પહેલા જો કરંટ અંદરની બાજુ હોય તો અહીંયા કઈ બાજુ આવશે? બહાર. બરાબર. એટલે કંડક્ટરની અંદર કન્ટિન્યુઅસ શું થાય છે? કરંટની ડાયરેક્શન ચેન્જ થાય છે. એવી જ રીતે તમારું જે આર્મેચર કોર છે એ કયા મટીરિયલનું બનેલું છે? આયર્ન મટીરિયલનું બનેલું છે. આયર્ન મટીરિયલ એટલે કેવું કહેવાય? મેગ્નેટિક મટીરિયલ છે. મેગ્નેટિક મટીરિયલ છે કે નહીં ક્યાંથી ખબર પડે? કોઈ પણ મટીરિયલ, હું તમને એવું કહું કે લાકડું મેગ્નેટિક મટીરિયલ છે કે નહીં, મને ઓળખીને કહો તો તમે શું કરશો? મેગ્નેટ એની નજીક લઈ જવાનું. જો મેગ્નેટની એના પર અસર થાય એટલે એની સાથે ચીપકી જાય તો એ મેગ્નેટિક મટીરિયલ છે. તો લોખંડ કેવું મટીરિયલ છે? મેગ્નેટિક મટીરિયલ છે. મેગ્નેટિક મટીરિયલ બી કન્ટિન્યુઅસ એટલે ઉપરનો પોર્શન હશે એ પહેલા કોના અંડરમાં છે? નોર્થ. પછી કોના અંડરમાં છે? સાઉથના અંડરમાં છે. એટલે આમાં બી મેગ્નેટિક રિવર્સલ હશે. બીજી વસ્તુ, અહીંયા ફ્લક્સ આવે છે, નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં ફ્લક્સ પસાર થાય છે. આ ફ્લક્સ આર્મેચર બી કોર છે એ પણ કટ કરશે ને. આયર્ન પોતે કેવું મટીરિયલ છે? લોખંડ કેવું છે? કન્ડક્ટિંગ મટીરિયલ છે કે નહીં? એ બી કન્ડક્ટિંગ મટીરિયલ છે. તો એમાં બી ઈએમએફ પ્રોડ્યુસ થશે. ખ્યાલ આવે કે હું શું કહું છું? બે જગ્યાએ ઈએમએફ પ્રોડ્યુસ થશે. એક તમારા આર્મેચર કંડક્ટરની અંદર અને બીજું તમારા આર્મેચર કોરની અંદર. પણ આર્મેચર કોરનો અંદર આપણે શું કરી દઈએ છીએ? એની સાથે બીજું કોઈ કનેક્શન છે ના. આર્મેચર વાઇન્ડિંગ છે એને બી આપણે લેમિનેટ કરીએ છીએ જેથી કરીને આ બંને શોર્ટ ના થઈ જાય. નીકળ તમે સમજો કે અહીંયા કોપર છે અને અહીંયા આયર્ન છે. જો તમે બંને વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ નહીં કરો તો આનો કરંટ ડાયરેક્ટ ક્યાં ટ્રાન્સફર થઈ જશે? આયર્ન મટીરિયલમાં ટ્રાન્સફર થઈ જશે. એટલે એ બંને વચ્ચે તો લેમિનેશન છે જ. ઈએમએફ ક્યાં પ્રોડ્યુસ થયો છે? આર્મેચર કોરની અંદર પણ થયો છે. એની વેલ્યુ કેવી હશે? ઓછી હશે. કરંટ ક્યારે પ્રોડ્યુસ થાય કોઈ પણ સર્કિટમાં? જ્યારે સર્કિટ કેવી હોય? ક્લોઝ. તો તમારો આ આર્મેચર કોર તો ઓલરેડી ક્લોઝ પાથ જ છે, તો એની અંદર કરંટ ફ્લો થવાનું ચાલુ થશે. જો હું આને આર્મેચર કોર આમ 3D વ્યૂમાં આવી રીતે દેખાડું તો આમાં શું થશે? કરંટ ફ્લો થવાનું ચાલુ થશે. અને આ કરંટ એક વખત કોના અંડરમાં હશે? નોર્થ પોલ. એકવાર કોના અંડરમાં છે? સાઉથ પોલ. એટલે કે કન્ટિન્યુઅસ મેગ્નેટિક રિવર્સલ કર્યા કરે છે. મેગ્નેટિક રિવર્સલને લીધે જે આમાં લોસ થાય એટલે જે કરંટ પ્રોડ્યુસ થાય છે આ કરંટને આપણે કહીએ છીએ એડી કરંટ. કયો કરંટ છે? એડી કરંટ. આ ક્યાં પ્રોડ્યુસ થયો? મેગ્નેટિક મટીરિયલમાં. શેના લીધે? તો કે મેગ્નેટિક મટીરિયલમાં ઈએમએફ પ્રોડ્યુસ થયો. એ ઈએમએફ અને સર્કિટ ક્લોઝ છે. સર્કિટ ક્લોઝ છે તો એમાં કરંટ પ્રોડ્યુસ થયો છે. આ કરંટને આપણે શું કહીએ છીએ? એડી કરંટ લોસ કહીએ છીએ. જો મારે એડી કરંટ લોસ ઘટાડવો હોય તો મારે શું કરવું પડે? આ કોર છે ને એને નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દેવું પડે. કેમ? આર ઇક્વલ ટુ શું છે? રો એલ બાય એ. જો હું આખો એરિયા રાખું કન્ટિન્યુઅસ તો એનો વોલ્યુમ એટલે કે એનો એરિયા કેવો થઈ જાય? વધી જાય. તો મારે એને શું કરવું પડે? નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દેવું પડે જેથી કરીને એની વેલ્યુ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આની વેલ્યુ ઓછી કરવા માટે આપણે એને શું કહી દઈએ છીએ? નાના નાના ટુકડામાં ડિવાઈડ. તમે જોયું હોય ને ટ્રાન્સફોર્મરમાં બી ખબર છે સ્ટેમ્પિંગ કરી દઈએ છીએ આપણે. નાની નાની પતલી તાર બહુ બધી એક સાથે જોઈન કરીએ. તો આર્મેચર કોર બી આખો ટુકડો નહીં હોય. એ કેવું હશે? નાના નાના સેક્શનમાં ડિવાઈડ કરી અને પછી એક સાથે આર્મેચર કોર જોઈન્ટ કર્યું હશે. તો એમાં જે કરંટ પ્રોડ્યુસ થાય છે એ કયો છે? એડી કરંટ. અને એડી કરંટના લીધે જે લોસ થાય એને આપણે કયો લોસ કહીએ છીએ? એડી કરંટ લોસ. આયર્ન લોસનો જ એક ટાઈપ જે કયો છે? એડી કરંટ. એડી કરંટ લોસ. અને આની ફોર્મ્યુલા છે પીઈ ઇક્વલ ટુ ઈટા બી એમ એફ અને વી. આ તમારે લખવાની થશે ફોર્મ્યુલા એડી કરંટ લોસમાં. કઈ? કે ભાઈ કેટલો એડી કરંટ લોસ થાય છે?
તો કે ઈટા. એટલે આ જે એડી કરંટ શોધવાની ફોર્મ્યુલા જેને શોધી હતી એના નામ ઉપરથી પડ્યું છે સ્ટેનમેટ્સ કોન્સ્ટન્ટ. બીટા છે એને શું કહેવાય? ફ્લક્સ ડેન્સિટી. એફ એટલે કે ફ્રીક્વન્સી. હવે તમને એવું થવું જોઈએ કે સર ડીસી મશીનમાં ફ્રીક્વન્સી ક્યાંથી આવી? ડીસીમાં તો ફ્રીક્વન્સી કેટલી હોય? ડીસીમાં ફ્રીક્વન્સી કેટલી હોય? 0. ફ્રીક્વન્સી તો એસીમાં હોય. પણ મેં તમને સ્ટાર્ટિંગમાં કન્સ્ટ્રક્શન ભણાવતી વખતે કીધું હતું કે આર્મેચરમાં વોલ્ટેજ કયો પ્રોડ્યુસ થાય છે? એસી. અને એસીમાં ફ્રીક્વન્સી હોય. બરાબર? એટલે તમારી આ શું હશે? આ ફ્રીક્વન્સી. આ કોની ફ્રીક્વન્સી ઇન્ડિકેટ કરે છે? તમારા આર્મેચર. ધારો કે કોઈને ફ્રીક્વન્સી સેટ ના થતું હોય તો ફ્રીક્વન્સી એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે સ્પીડને. તો એવી રીતે પણ યાદ રાખી શકે કે જેટલી સ્પીડ વધારે એટલો તમારો કયો લોસ વધારે થાય? એડી કરંટ લોસ વધારે થાય. અને છેલ્લું વી છે એ છે વોલ્યુમ ઓફ કોર ઇન મીટર ક્યુબ. આ શું છે? વી એટલે વોલ્યુમ. તો વોલ્યુમ પર બી આ લોસીસ ડિપેન્ડ કરે છે. એટલે આ લોસ ઓછા કરવા માટે આપણે વોલ્યુમને શું કરી દઈએ છીએ? ઓછું. વોલ્યુમને ઓછું કરવું છે તો આપણે એને નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દઈએ છીએ. એડી કરંટ લોસ બધાને ખબર પડી ગઈ. હવે બાકી રહ્યું કહું હિસ્ટેરિસિસ લોસ. હિસ્ટેરિસિસ ગ્રાફ તમને ખબર છે આવો આવતો તો કોઈ બી મેગ્નેટિક મટીરિયલ માટે કે ચાલુ કરો તો આમ થાય, પછી આમ નેગેટિવ સાઈડ અને પાછું આવો એક ગ્રાફ આવે છે. આને કહેવાય હિસ્ટેરિસિસ લોસ. કોઈ પણ મેગ્નેટિક મટીરિયલ હોય એ મેગ્નેટ બનવા માટે કેટલો પાવર કન્ઝ્યુમ કરશે એ કોના પર ડિપેન્ડ કરે છે? એના હિસ્ટેરિસિસ લોસ ઉપર. અને આ શરૂઆત કઈ રીતે થાય? આ તમારો BH કર્વ કહેવાય. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. આ હોય કરંટ ઉપર ડિપેન્ડન્ટ, આ હોય વોલ્ટેજ ઉપર ડિપેન્ડન્ટ. એટલે જેમ જેમ તમે કરંટ વધારતા જાઓ તો તમારો વોલ્ટેજ શું થતો જશે? વધતો જશે. દરેક મેગ્નેટિક મટીરિયલમાં જેમ જેમ તમે એના ઉપર કરંટ એનો પસાર કરો વધારે તો ફ્લક્સ શું થશે? વધારે ડેવલપ થાય. એ રીતે EMF કેવો થાય? વધારે ડેવલપ થાય. કેટલે સુધી વોલ્ટેજ વધ્યા કરશે? એની એક લિમિટ છે. આના કરતા વધારે કરંટ તમે આપશો પછી તમે ગમે એટલો કરંટ વધારો વોલ્ટેજની વેલ્યુ કેવી રહેશે? સ્ટેડી જ રહેશે. એવી રીતે તમે કરંટ પાછળથી ઘટાડતા જાઓ તો આ સેમ પાથ ફોલો નથી કરતો. જે રીતે વધ્યો એવી રીતે નથી વધતો. કેવો પાથ પ્રિફર કરે છે? બીજો પાથ પ્રિફર કરીને આવે છે. અને હવે જુઓ તમે કરંટ 0 કરી દીધો તો બી થોડોક વોલ્ટેજ પ્રેઝન્ટ છે, જેને આપણે શું કહેતા હતા? રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. જો તમને યાદ હોય તો પેલી કેરેક્ટરિસ્ટિક્સ, જનરેટરની કેરેક્ટરિસ્ટિક્સમાં મેં તમને કીધું હતું કે ગ્રાફ 0 થી સ્ટાર્ટ કરવાનો નથી. એની અંદર થોડોક વોલ્ટેજ પ્રેઝન્ટ હશે. તો એ વોલ્ટેજ પ્રેઝન્ટ શેના લીધે છે? તો કે મેગ્નેટિક મટીરિયલની એ પ્રોપર્ટી છે કે એ પોતે શું કરે છે? વોલ્ટેજ સ્ટોર કરી શકે. એકવાર ચાર્જ થઈ જાય પછી તમે ડિસ્ચાર્જ બી કરો તો બી એ થોડોક વોલ્ટેજ સ્ટોર કરી રાખે છે. તો એ પોઈન્ટ આવ્યો ક્યાંથી? આ BH કર્વ ઉપરથી આવ્યો. હિસ્ટેરિસિસ લોસના કર્વ ઉપરથી આવ્યો કે તમે કરંટ વધારતા ગયા, વોલ્ટેજ વધ્યો. કરંટ ઘટાડશો તો એ વોલ્ટેજ થોડો ઘટશે. જો તમે એની ડાયરેક્શન ચેન્જ કરીને કરશો. કેમ ડાયરેક્શન ચેન્જ કરવાની વાત કરી? કારણ કે એક વખત તમારો કંડક્ટર શેમાંથી પસાર થવાનો છે? નોર્થ. બીજી વખત શેમાંથી પસાર થવાનો છે? સાઉથ. એટલે આની જે કેરેક્ટરિસ્ટિક્સ હશે એના કરતા ટોટલ કેવી કેરેક્ટરિસ્ટિક્સ છે? રિવર્સ. તો પોઝિટિવ એઝ વેલ નેગેટિવ બંને ડાયરેક્શનમાં એક વખત મટીરિયલ ચાર્જ થયું પછી એની અંદર થોડોક વોલ્ટેજ બાકી હશે. પણ આ કરવામાં, આ પોઈન્ટ ઉપર પહોંચવામાં એની થોડીક એનર્જી તો વપરાઈ ગઈ. આ જે એનર્જી વપરાઈ એને આપણે શું કહીએ છીએ? હિસ્ટેરિસિસ લોસ. મેગ્નેટિક કોઈ પણ જે મેગ્નેટિક મટીરિયલ છે એને મેગ્નેટમાં કન્વર્ટ કરવા માટે તમારે જે એનર્જીની જરૂર પડી એ એનર્જી કયા લોસ તરીકે ઓળખાશે? હિસ્ટેરિસિસ લોસ તરીકે ઓળખાશે. અને મટીરિયલ ટુ મટીરિયલ વેરી થતું હોય. એટલે તમે જ્યારે મશીન બનાવો અને કયું મટીરિયલ સિલેક્ટ કરવું તો એના માટે તમારે શું જોવું પડે? દરેક મટીરિયલનું હિસ્ટેરિસિસ ગ્રાફ જોવો પડે. જે મટીરિયલનો હિસ્ટેરિસિસ ગ્રાફ નાનો હોય
એ મટીરિયલ આપણે સિલેક્ટ કરીએ છીએ. કેમ? કારણ કે એનો હિસ્ટેરિસિસ લોસ કેવો હશે? ઓછો હશે. તો આયન લોસીસમાં બે ટાઈપના લોસીસ આવે. કયા કયા? હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ. હિસ્ટેરિસિસ લોસ શેના લીધે આવે છે? મેગ્નેટિક રિવર્સલને લીધે આવે. એડી કરંટ લોસ શેના લીધે આવે છે? કે તમારું આયન જે આર્મેચર કોર છે એ કન્ટિન્યુઅસલી મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે, એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, એની સર્કિટ ક્લોઝ છે તો એમાં કરંટ પ્રોડ્યુસ થાય છે. આ કરંટનું નામ શું છે? એડી કરંટ. અને એ કરંટને લીધે જે પાવર લોસ થાય છે, એડી કરંટ લોસની ફોર્મ્યુલા શું હશે? આઈ નો સ્ક્વેર ઇન્ટુ આર્મેચર કોરનો રેઝિસ્ટન્સ. ખાલી એ લખ્યું હોય તો કોનો રેઝિસ્ટન્સ થશે? આર્મેચર વાઇન્ડિંગનો. પણ એસી એટલે કે આર્મેચર કોરનો રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય આનો કરંટ, તો એ તમને શું મળી જશે? એડી કરંટ લોસ મળી જશે. એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ આ બંને બી કેવા લોસ છે? કોન્સ્ટન્ટ લોસ છે. અને કોપર લોસની અંદર ખાલી શન્ટને છોડી દઈએ તો બાકીના બધા લોસ કેવા છે? વેરિયેબલ. એકલું શન્ટ ફિલ્ડ લોસ એ જ કેવા લોસ છે? કોન્સ્ટન્ટ છે. કેમ? આ તો આપણે 1000 વખત બોલ્યા હશું કે ISH ઇક્વલ ટુ V અપોન RSH. RSH કોન્સ્ટન્ટ, V કોન્સ્ટન્ટ, એટલે ISH બી કેવો રહેશે? કોન્સ્ટન્ટ. એટલે ISH કોન્સ્ટન્ટ, RSH કોન્સ્ટન્ટ, તો આ લોસ બી કેવો થવાનો છે? કોન્સ્ટન્ટ. આર્મેચર કરંટ ટોટલી લોડ ઉપર ડિપેન્ડ કરે છે એટલા માટે વેરિયેબલ લોસ છે. સિરીઝમાં જે કરંટ જતો હશે એ જ આર્મેચરમાં જવાનો છે, તો જે આર્મેચર વેરિયેબલ છે તો સિરીઝ બી કેવું હશે? વેરિયેબલ. એટલે ઘણીવાર તમને ક્વેશ્ચન અલગ રીતે પૂછાય કે એક્સપ્લેન કોન્સ્ટન્ટ લોસીસ ઓફ મશીન. એક્સપ્લેન કોન્સ્ટન્ટ લોસીસ ઓફ મશીન. તો કયા લોસ સમજાવશો તમે? આયન લોસ સમજાવી દેવાનો, એના બંને ટાઈપ અને એની બંને ફોર્મ્યુલા. જેવી રીતે પી ની આ ફોર્મ્યુલા છે, પીએચ ની ફોર્મ્યુલા છે કોન્સ્ટન્ટ પી, બીએમ નો સ્ક્વેર, એફ નો સ્ક્વેર, ટી નો સ્ક્વેર અને વી. આ તમારે યાદ રાખવું પડશે.